સુરતના અડાજણ ગોરાટ વિસ્તારના હનુમાન ચોકમાં અસાંત ધારાની મુદ્દત લંબાવવાની માંગ ઉઠી હોય કોર્પોરેટર હર્ષ મહેતાએ સ્થાનિકોની રજૂઆતો સાંભળી કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી। સુરતના અડાજણ ગોરાટના હનુમાન ચોક વિસ્તારમાં લાગુ અસાંત ધારાની મુદ્દત પૂર્ણ થવાની નજીક હોવાથી સ્થાનિકોમાં મિલકતના વેચાણ અને ખરીદી અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે। આ મુદ્દે કોર્પોરેટર હર્ષ મહેતાએ સ્થાનિકો સાથે બેઠક યોજી તેમની રજૂઆતો સાંભળી હતી। ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપી અશાંત ધારાની મુદ્દત લંબાવવાની માંગ કરવામાં આવી હતી। સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં ધાર્મિક અને સામાજિક સંતુલન જળવાઈ રહે તે માટે આ કાયદાની મુદ્દત વધારવી જરૂરી છે। જો મુદ્દત લંબાવવામાં નહીં આવે તો દબાણપૂર્વકની મિલકત લેવડ દેવડ અને અન્ય વિવાદો સર્જાવાનું જોખમ હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે। કોર્પોરેટર હર્ષ મહેતાએ આશા વ્યક્ત કરી કે સરકાર સ્થાનિકોની લાગણી અને હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે। પરિચય કઈ જગ્યા ઉપર શું સમસ્યા હતી તે સાંભળવા માટે આવ્યા છે। મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે। હું વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટથી કોર્પોરેટર છું અને આજ રોજ ગોરાટ હનુમાન સ્થિતના સ્થાનિકના રહીશના લોકોએ મને ભૂતકાળમાં રજૂઆત કરી હતી અસાનધારા મુદ્દાની કે જે અસાનધારો લાગુ પડ્યો છે સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા, એની મુદત પૂર્ણ થવા આવી રહી છે। એ મુદતને ફરીવાર એ મુદતને લંબાવવા બાબતની જે રજૂઆત હતી એ રજૂઆત સાંભળીને આજે હું પોતે હનુમાન ચોક ગોરાટ મંદિરે સ્થળે આવ્યો હતો અને સ્થાનિકોની રજૂઆત સાંભળીને આજ રોજ અહીંથી અમે દરેક વીર ભક્તો, હનુમાન ભક્તો અને સોસાયટી અને સ્થાનિક રહીશો કલેક્ટર કચેરી જઈને કલેક્ટર સાહેબને આવેદન આપવાના છે અને રજૂઆત કરવાના છે કે આ જે અસાનધારાની મુદત છે એને હજુ રિન્યૂ કરીને લાંબા સમય માટે લંબાવવામાં આવે। કેટલા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે આજુબાજુ? આ સમસ્યા છેલ્લા 2-4 વર્ષોથી દેખાઈ રહી છે અને એનો સ્થાનિક લોકો સારી રીતે પ્રતિસાદ તો આપે છે અને અમુક બાબતો એવી છે જેમનો એમનો સામનો કરવો પડે છે અને એનો સામનો કરી રહ્યા છે। અને હું ગોરાટનો દીકરો છું એટલે ગોરાટના લોકો સાથે હંમેશ જોડાયેલો રહીશ અને એમની સુખે સુખી, એમના દુઃખે દુઃખી, એટલે એમના આજે આ પરિસ્થિતિના સામના માટે હું એમની સાથે જોડાયો છું। બેન, આપનું નામ? રાધાબેન। કયા મંડળ સાથે જોડાયેલા છો? ગોરાટ મંડળ સાથે। શું સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે અસાનધારાની મુદત પૂરી થાય છે, અત્યારે બીજા વિધર્મી કે કોઈ બી આવી નહીં શકે એના માટે અમે આ રજૂઆત કરીએ છીએ ને અમે અસાનધારા લંબાવવા માટે કરીએ છીએ। અત્યારે કોણ આવ્યું છે ને ક્યારે કલેક્ટર કચેરી ક્યારે જવાના છે? અમે અત્યારે જવાના છે, અમારી સાથે હર્ષ મહેતા આવ્યા છે, એની જોડે અમે બધા જવાના છે। કેટલા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા? અમે છેલ્લા 7 વર્ષથી આ કરીએ છીએ। શું નામ? મારું નામ અભિષેક અંકલેશ્વરિયા છે। અભિષેકભાઈ, શું સમસ્યા? અમારા જે વિસ્તાર છે એ અસાનધારા હેઠળ સુરક્ષિત હતો, બટ એની મુદત હવે પૂરી થવા જઈ રહી છે, તો અમે સરકાર સમક્ષ આ જ રજૂઆત કરીએ છીએ કે અમારા વિસ્તારમાં અસાનધારાને ફરીથી લંબાવવામાં આવે જેથી કરીને સ્થાનિક લોકોની જે સિક્યુરિટી છે તે જળવાયેલી રહે અને બીજા કોઈ મતલબ લોકો સાથે જે તણાવપૂર્વક વાતાવરણ બની રહેવાનું હોય તે આ બધી વસ્તુનું શાંતિપૂર્ણ નિવારણ આવે। આ અસાનધારાની મુદત પૂરી થતા નહીં લંબાવાય તો શું સમસ્યા થશે? તકલીફ પડશે? તકલીફમાં અમે એવું અનુભવીએ છીએ કે અસાનધારો જે કાયદો છે કે એ ચોક્કસ એક જે જાતિના લોકો માટેનું મતલબ રહેણાંકની સુરક્ષા માટેનો છે, તો એના હટવાથી જે એક જાતિના રહેણાંકનું રક્ષણ થાય છે તો એ મુશ્કેલીમાં મુકાઈ શકે છે એમ।